અગર સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદના જગતપુર ગામ પાસે કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની છે। તો ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી હતી। આગને કાબુ મેળવવાના પ્રયાસો છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। તો અમદાવાદના જગતપુર ગામ પાસેના કોમ્પ્લેક્સમાં આગની ઘટના, જેમાં ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બીજી તરફ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો આગ શેના કારણે લાગી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી। કારણ અકબંધ જાણવા મળેલ છે। ત્રીજા માળે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। તો અમદાવાદના જગતપુર ગામ પાસેના કોમ્પ્લેક્સમાં આગની ઘટના, જેમાં ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી હતી। તો આગ બુઝાવવાના પ્રયાસો છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। તો આગ શેના કારણે લાગી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી। આગ કાબૂમાં મેળવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। તો અમદાવાદના જગતપુર ગામ પાસેના કોમ્પ્લેક્સમાં આગની ઘટના, ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદ જગતપુર ગામ પાસેના કોમ્પ્લેક્સમાં આગની ઘટના, શું છે સમગ્ર મામલો? સ્મિતા, અમદાવાદ જે જગતપુર વિસ્તાર આવેલો છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, તેના 5મા માળે જીમ જે આવેલી છે, તે જીમની અંદર આગ લાગી છે। જે આગ છે કેવી રીતે લાગી તે હજી જાણવા મળ્યું છે, પરંતુ જે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ, કારણ કે જીમની અંદર વહેલી સવારથી જે લોકો આવતા હોય છે અને સાથે જ આ તમામ જે નીચેના કોમ્પ્લેક્સ 5મા માળે જીમ છે, નીચે 4 માળની તમામ જે ઓફિસો આવેલી છે, તેમાં પણ જે ભયનો માહોલ જોવા મળ્યો છે, ધુમાડા છે, જેના દેખાઈ રહ્યા છે। અને સાથે જ ફાયર બ્રિગેડને આ મામલે કોલ કરવાની સાથે 4 જેટલી ફાયર બ્રિગેડની જે જવાનો, ગાડીઓ અને અધિકારીઓ સાથે પહોંચી ગયા છે। આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે। પોલીસ પણ જે બંદોબસ્તમાં પહોંચી ચૂકી છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ અચાનકમાં જે આગ લાગી છે તેને લઈને આગ કેવી રીતે લાગી તેની પણ તપાસ કરવામાં આવશે। અને સાથે ત્રીજા માળે હોસ્પિટલ છે, ત્યાં પણ દર્દીઓને કઈ સમસ્યા ના થાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના જગતપુર ગામ પાસેના કોમ્પ્લેક્સમાં આગની ઘટના, જેમાં ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।